જયતિ તે હે કૃષ્ણ જયતિ તે અધિકમ જન્મ નામ વ્રજ. જ્યારથી હે કૃષ્ણ પ્રભુ તારો જન્મ અમારા વ્રજમાં થયો, તારા પદાર્પણ થયા ત્યારથી વૈકુંઠની માલકી ભગવતી લક્ષ્મી અમારા વ્રજમાં કાયમ માટે નિવાસ કરે છે. નિવાસ તો કરે છે ત્યારથી લક્ષ્મી અમારા વ્રજમાં શયન કરે છે. ગોપીઓ કહે છે જયતિ તે અધિકમ જન્મ નામ વ્રજ. શ્રયત ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મી અને શ્રયત એટલે સૂતી છે. અને પાછી શશ્વદ કાયમ માટે હોતી છે. એક દી, એક કલાક, એક મહિનો, એક વર્ષ એમ નહીં, શાશ્વત. શ્રયત ઇન્દિરા શશ્વદ અત્રહી, અહીંયા જ છે. અને વાતે સાચી છે ગોપીઓની. કૃષ્ણ જ્યારે અવતાર લેવા માટે તૈયારી કરતા હતા અને લક્ષ્મીને ખબર પડી એટલે નારાયણને કીધું કે તમને થોડો ટાઈમ થાય ને ઓલી સોતન સાંભળે એટલે તરત કંઈક અવતારનું બાનું લઈ અને મારી સોતનને મળવા માટે તમે જાઓ છો, મને ખબર છે. જુઓ, લક્ષ્મીની સૌતન કોણ? સૌતન એટલે સોખ. હોખમાં તો ખબર પડે ને. લક્ષ્મીની શોખ કોણ? આ ધરતી, આ પૃથ્વી. વિષ્ણુ ભગવાનની બીજી પત્નીનું નામ પૃથ્વી છે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શક સોમસ્વમે. વિષ્ણુ ભગવાનની પત્ની છે. લક્ષ્મી કહે કે તમે વૈકુંઠથી કંટાળીને ઓલીને મળવા જાઓ છો, મને ખબર, હું તમને નહીં જવા દઉં. નારાયણે કીધું દેવી એવું કાંઈ નથી, મારે જવું પડે એમ છે, મને જગદંબાનો આદેશ છે, મારે જવું પડશે. જવું જ પડશે વાત આવી એટલે લક્ષ્મીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમ તારે જાઓ, તમારા પહેલા ન પોગું તો મારું નામ લક્ષ્મી નહીં. અને પ્રભુ પ્રગટે એના પહેલા વ્રજમાં આવીને લક્ષ્મી સૂઈ ગઈ છે. જ્યાં જ્યાં કૃષ્ણ પદાર્પણ કરે, જ્યાં જ્યાં કૃષ્ણ પગ મૂકે ત્યાં લક્ષ્મી પોતાના હાથના હથેળી પર પાથરે છે. એટલા માટે બિંદુ ભગત લખે છે जिनके चरण कमल कमला के कर से कभी ना निकलते देखा, उनको व्रज की कुंज गलीन में कंटक पथ पर चलते देखा. उनको व्रज की कुंज गलीन में कंटक पथ पर चलते देखा, जिनके चरण कमल कमला के कर से कभी ना निकलते देखा. लक्ष्मी પોતાના કર કમળમાંથી પ્રભુના ચરણ કમળને ક્યારે છૂટા પડવા દેતી જ નથી. જ્યાં પણ પ્રભુ ચરણ મૂકે ત્યાં લક્ષ્મી પોતાના કર કમળને પધરાવી દે છે. આકરંદ કરતી ગોપીઓ 19 શ્લોકોમાં ગોપી ગીત ગાય છે. અને છેલ્લા શ્લોકમાં તો એમ કહી દીધું યત્તે સુજાત ચરણામ મુરુહમ સ્તનેષુ ભીતા શને પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવી મટસી તદ વ્યથતેન કિમ સ્વીત કૃપાદિભીર ભ્રમતિ ધીર ભવદાયુષાના. આકરંદ કરતી ગોપીઓ ભગવાનની મુલાકાત ઝંખતું હૃદય અને મુખમાંથી નીકળતા વિરહના શબ્દો ભગવાનને પરવશ કરી ગયા. ગોપીઓના વૃંદની વચ્ચે ભગવાન પ્રગટ થઈ ગયા અને કૃષ્ણને જોયા. વ્યાકુળ ગોપીઓ દોડી ભગવાન કૃષ્ણને આલિંગન આપે છે, ભગવાનને પકડી લે છે. આલિંગન આપીને રડતી રડતી ગોપીઓ કનૈયાને કહે છે કે આજ અમને છોડીને ગયો સો ગયો, હવે પછી તું અમને છોડીને ક્યારેય અદ્રશ્ય નહીં થાય. વચન આપ, અને વચન આપ તો જ આજ અમારા હાથમાંથી તને છોડીએ, બાકી છોડીશું. અને એ વખતે કૃષ્ણ વચનથી બંધાણા છે કે ગોપીઓ આજ હું ગયો ગયો, હવે પછી ક્યારેય તમને અને વ્રજને છોડીને હું ક્યાંય નહીં જાઉં. બસ આજ પણ ભરાયેલા મહાત્માઓ એમ કહે છે કે કૃષ્ણ વ્રજમાં જ છે. માયાથી પરમહાત્માઓને આજ પણ અનુભૂતિ થાય છે
અને આજ પણ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન રાસ રમે છે. વૃંદાવનમાં ઘણા બધા વનો, એમાં એક વનનું નામ નિધિવન છે. નિધિવનમાં બધી જ ગોપીઓ આજે પણ વૃક્ષ બનીને ઊભી છે. વ્રજમાં જાઓ તો, મથુરા જાઓ તો વૃંદાવન જજો, નિધિવનનું દર્શન કરજો. આજ પણ શરદ પૂર્ણિમાની રાત્રિએ એ બધી ગોપીઓ, એ વૃક્ષો બધા ગોપીઓ બની જાય અને એ ત્યાં ભગવાન રાસ રમે છે. ગોપીઓએ કીધું કનૈયા બીજી બધી વાતો હવે પછી કરીશું, હવે અમને રાસ રમવું છે, પહેલા અમને રાસ રમા. ભગવાનને પણ રાસ રમવાની ઈચ્છા થઈ અને બધી જ ગોપીઓની સાથે પ્રભુએ દિવ્ય મહારાસ આરંભ કર્યો. સ્વર્ગના દેવતાઓ રાસનું દર્શન કરવા માટે આવ્યા.